ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ચાસવટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। મંડળીના શહેર સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો મૂકતા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ ઉઠાવી છે। કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે વર્તમાન કમિટી દ્વારા દૂધના યોગ્ય અને સ્પર્ધાત્મક ભાવ આપવામાં આવતા નથી। આસપાસની અન્ય દૂધ મંડળીઓની સરખામણીમાં ઓછા ભાવ મળતા ગરીબ આદિવાસી પશુપાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। વધુમાં કોઈપણ પૂર્વ સૂચના વિના કેટલાક દૂધ સેન્ટરો અને વાહન સેવાઓ બંધ કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સભાસદોની મંજૂરી વગર લેવાતા નિર્ણયો લોકશાહી પદ્ધતિના વહીવટને આંચકો પહોંચાડતા હોવાની પણ નોંધ લેવાઈ છે। સભાસદોએ આવેદનમાં જણાવ્યું છે કે મંડળીમાં રાજકીય કિન્નાખોરીને આધારે કામગીરી થઈ રહી છે, જેના પરિણામે દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। મંડળીની 5 વર્ષની મુદત 23 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગયાની નોંધ સાથે હજુ સુધી નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી। પારદર્શક અને લોકશાહી આધારિત વહીવટ સુનિશ્ચિત કરવા તમામ શહેર સભાસદોએ એક સુરેથી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે। મારું નામ જયેશ વસાવા છે। હું ચાસવડ વિસ્તારમાંથી ડેરીના કાર્યક્ષેત્રમાં આવેલું ગામમાંથી આવ્યો છું। અમારી મા દીકરીઓ, ભાઈઓ અને બહેનો જે રાત દિવસ પરસેવો પાડીને ઘાસના પોટલા લાવે છે અને ચોખ્ખું દૂધ ભરવા છતાં પણ અમને પાણીના જ ભાવ આપવામાં આવે છે, ત્યારે આજે અમે માનનીય જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે અને આ આવેદન મારફતે અમે એમ કહેવા માંગીએ છીએ કે અમને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે અને અમારા વિસ્તારની અંદર જે કસ્ટોડિયન કમિટીના મારફતે જે આદિવાસી સમાજમાં જે અન્યાય અને ભ્રષ્ટાચારનો જે માહોલ ઉભો કરવામાં જે સરકારે આવ્યો છે એ કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક દૂર કરવામાં આવે અને એના 6 મહિનાના સમય મર્યાદાનો સમય પૂરો થતો હોય તો સત્વરે ચૂંટણી કરવા માટે અમે માંગ કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।